ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે જય રાધે. શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અમે જઈ રહ્યા છે કસેક. ક્યાં જઈએ છીએ તો થોડા પછી ખબર પડી જ જશે. સરપ્રાઈઝ ટ્રીપ. તો અમારી સાથે જોડાઈ રહો, અમે ક્યાં જઈ રહ્યા છીએ ને ક્યાં નહીં એ જોવા માટે. તો અમે આવી ગયા છે નેશનલ હાઈવે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે અને આ છે નવો કેબલ બ્રિજ, 4 લેન સુપર કન્સ્ટ્રક્શન. ખરેખર વિકાસ દેખાઈ રહ્યો છે હવે. નરેન્દ્ર મોદીજી જેમને વિકાસ ના દેખાય એમણે આંખો મોટી કરીને જોઈ લો. પેટ્રોલ પંપની બાજુમાં ફૂડ કોર્ટ છે, ત્યાં ટી પોસ્ટ પર ચા પીવા માટે. મમ્મી જોઈ રહી છે મેનુ. શું ઓર્ડર છે? આપણે તો મસાલા ઢોસા ખાઈ. ચા, ઇડલી, મેરા મોમેન્ટ તારું મસાલા ઢોસા. મારો મસાલા ઢોસા. મમ્મી તારે ખીચું. આ મમ્મીનું ખીચું છે. પપ્પાનું ઢોકળું છે. પછી ભાભીનું વડાપાવ છે. દેખતે हैं. હજુ દેખતે હૈ. ને ભાઈ છે ચા કેટલી થઈ? ચા 5. બટાણી છે ને ચા? હા. क्या खाइए रे? અમે આવી ગયા છે ગણપતિપુરા. ગણપતિપુરામાં નું ફેમસ મંદિર છે ગણપતિ દાદાનું. અહીંયા ઊંધો સાથીઓ પાડવાનો અને પછી કશું મન્નત માંગીને જવાની, પૂરી થાય એટલે અહીંયા છતો સાથીઓ પાડવાનો, સીધો સાથીઓ. આ અહીંયાની મહિમા છે. તો જો આ ગેટ છે ગણપતિપુરા મંદિરનો. અમે ફૂલ ફેમિલી આવેલા છે અહીંયા દર્શન કરવા માટે. દર્શન કરી લેજો મિત્રો ગણપતિપુરા ગણેશજીનો. પહેલા બાધા લઈને ઊંધો સાથીઓ પાડવાનો અને બાધા પૂર્ણ થાય પછી આવીને ચતો સાથીઓ કરી જવો. આ રીતે એ તમે પાછળ જોઈ જ શકો છો ગણપતિપુરાનું ગણેશજીનું મંદિર. બજાવો 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 ડબડું બજાવો. આપણે આમથી આવ્યા ને તો 5 કિલોમીટર લખાયેલું હતું. હા, અને અહીંયા બોર્ડ 8 કિલોમીટર. કેવા હું માંગો આ લોકો. તો અમે આવી ગયા છે બુદ્ધ ભવાની મંદિર, જે આવ્યું છે અરનેજ ગામમાં. પણ આ મંદિર બહારથી 2 બંધ રહી છે, તો એ પ્રમાણે જ આવું બધાય. ફરી તો પપ્પા આપણે કઈ જઈએ છે હવે? આપણે જવાનું છે સાળંગપુર. સારંગપુર કેટલું દૂર છે અહીંયાથી? સાળંગપુર અહીંથી 96 કિલોમીટર. 96 કિલોમીટર. આપણે અરનેજથી નીકળ્યા ને? અરનેજ બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરી ને નીકળ્યા છે હવે. ચાલો, આ રસ્તો સીધા જશે હવે સારંગપુર અરનેજથી. આઈ એમ વેરી એક્સાઇટેડ. અમારા ડ્રાઈવર સાહેબ બહુ એક્સાઇટેડ છે. ડ્રાઈવર નો હોય. તો અમે જમવા બેઠા છે અહીંયા ગેલોપ્સ ફૂડ કોર્ટ પર. છે પણ અમે ઘરમાં ગયેલા. ઘરેથી બધું બનાવીને લઈને આવેલા છે. સ્પેશિયલ હાંડવો, અઠાણું, બટાકાનું શાક, પૂરી. તો જમી લઈએ અમે. તમે બી જમી લો અમારી જોડે જોડે. કઈ ખોવાયેલા છો તમે? અમને બહુ ભૂખ લાગી છે. એમ તો નહીં લાગી પણ હવે ખાવું છે. તો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા ઇસ્કોન ગાંઠિયામાં, જ્યાં સરસ મજાના ગાંઠિયા મળે છે. નરેન્દ્ર મોદી તો ચાલો. આવી ગયા છે. ટેસ્ટ કરીએ આપણે અહીંયાના ગાંઠિયા. અહીંયા દેખાય છે બહુ ચોખ્ખું, હાઇજીન બહુ જ
રાખેલું છે આ ચોખ્ખું. લોકોએ. આ લોકો પાસે સર્ટિફિકેટ પણ છે. હમ. તમારે ખાવું હોય તો અહીંયા ફ્રીલી ખાઈ શકો છો.